સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરો શહેરની મોટી હોસ્પિટલો મળીને કુલ 14 સ્થાનો પર વેક્સિનેશન શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400 વેક્સિનેશન કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું છે। કોરોના વેક્સિનેશન માટે 3 રૂમની વ્યવસ્થા પણ કરાઈ છે। આવો મળીએ જેમને વેક્સિનેશન લીધું છે તેમને। પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ કોરોના પ્રતિરોધક રસી ગત 13મી બપોરે સિવિલ રિજિયોનલ સ્ટોર ખાતે આવ્યા બાદ 93,500ના કુલ ડોઝમાંથી તે જ રાત્રે સુરત મહાનગરપાલિકાના અડાજણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે 42,640 ડોઝનો સપ્લાય થઈ ગઈ હતી। તેવી જ રીતે સુરત જિલ્લા માટે 12,370, તાપીમાં 7,780, વલસાડમાં 16,260, નવસારીમાં 11,670, ડાંગ 2,470ની સપ્લાય થઈ ગઈ છે, જ્યારે 310 ડોઝનો સ્ટોક રખાયો છે। 2 દિવસ અગાઉ આઈસ બ્લાન્ડ રેફ્રિજરેટરમાં રખાયા બાદ આજે એટલે કે 16મીએ વેક્સિનેશન માટે તમામ 14 સ્થાનો પર પૂર્વ સંધ્યાએ મોકલી દેવાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા વેક્સિનની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ સુરતમાં પણ જુદા જુદા 14 સ્થળોએ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે મોગોબેલ સેન્ટર ખાતે ધારાસભ્ય અરવિંદ રાણા, PP સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ધારાસભ્ય કાંતિ બલર, મોટા વરાછા હેલ્થ સેન્ટર ખાતે સાંસદ દર્શનાબેન જરદોર, SD ડાયમંડ હોસ્પિટલમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, ભાટીના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય સંગીતા પાટીલ, ઉધનાના આરોગ્યમ હોસ્પિટલમાં ધારાસભ્ય વિવેક પટેલ, એપલ હોસ્પિટલમાં ધારાસભ્ય હર્ષ સંઘવી, BAPS પ્રમુખસ્વામી હોસ્પિટલમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ધારાસભ્ય વિનોદ મોરડિયા, સેલ્બી હોસ્પિટલમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી, મહાવીર હોસ્પિટલમાં ધારાસભ્ય નરેશ પટેલ, કિરણ હોસ્પિટલમાં ધારાસભ્ય BD ઝાલવાડિયા અને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા વેક્સિનેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કોરોનાને કરવા માટે લોકડાઉન સહિતના જે પગલાં લીધા, હોસ્પિટલોની વ્યવસ્થા કરી, ઓક્સિજનની વ્યવસ્થા કરી અને એ રીતે કોરોના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાના નજીક છીએ। આજે કોરોનાના કેસો ઓછા પણ થયા છે અને આખા વિશ્વના સરખામણીમાં અને આપણે પોપ્યુલેશનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ખૂબ ઓછી જાનહાનિ થઈ શકી છે, એ મોદી સાહેબના કારણે થઈ શકી છે। આપણા દેશની અંદર આ વેક્સિનનો જથ્થો અવેલેબલ થાય એના માટે આદરણીય મોદી સાહેબે સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કર્યા। જ્યાં R&D કરતા હતા એવા સાયન્ટિસ્ટોને એમના સ્થળે જઈને એમને મળીને એમને પ્રોત્સાહિત કરીને એમને આશ્વાસન પણ આપ્યું અને જરૂરી સગવડો ઉપલબ્ધ થવાને કારણે આજે આપણને આ સ્વદેશી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે લોકોના મનમાં જે ડર છે ડર દૂર થશે અને કોરોનાથી આપણે બચી શકીશું એવો આત્મવિશ્વાસ બધાને આવશે। જે આપણા પ્રગતિમાં જે આપણો અવરોધ છે એ દૂર થઈ જશે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સૌથી પહેલો વેક્સિન ડોક્ટર મોના શાસ્ત્રી કે જેઓ સ્મીમેર હોસ્પિટલના પ્રોફેસર છે તેમને અને ત્યારબાદ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર અને હેડ ડોક્ટર મનુ જૈનને વેક્સિન આપવામાં આવી હતી। હરેક સિટી, હરેક તાલુકા, હરેક સેન્ટરોએ પહેલા ડોઝ આપવાની કામગીરી કરી। એનો સૌથી પહેલો જો લાભ મળવાનો હોય તો ડૉક્ટરો, નર્સ, સફાઈ કામદારો કે જે કોરોના કાળની અંદર સતત લોકોની સામે સેવા માટે કોરોના કાળની સામે ઝઝૂમી અને જે સેવા બજાવી રહ્યા હતા એમને પહેલો ચાન્સ આપવામાં આવ્યો છે। એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ વેક્સિનની જે શરૂઆતથી ચિંતા કરી અને બીજા દેશો કરતાં પણ પહેલાં હિન્દુસ્તાનની અંદર જે આ વેક્સિન આવી એટલે લોકોને આ કોરોનાનો ડર જશે અને લોકોની સેફ સાઈડ થશે। પ્રથમ દિવસે કેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે? 100 લોકોને। એમાં અહીંયા કિરણ હોસ્પિટલની અંદર 50 કિરણ હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટર, મેડિકલ સ્ટાફને અને 50 સુરત મહાનગરપાલિકાના CODમાં હોય કે અધિકારીઓ હોય, એવી રીતે બંને વિભાગમાંથી 50 લોકોને આપવામાં આવશે। તો ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ પણ કોરોના વેક્સિન લીધી હતી। સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન પછી જો કોઈને પણ આડઅસર દેખાય તેના માટે પણ હોસ્પિટલોને સારવાર માટે સ્ટેન્ડ બાય રાખવા આદેશ આપ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો,
અત્યારે સ્કાય 7 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના બીજા માળે છે. સ્કાય 7 ચેનલ એ વ્યક્તિની ઇન્ટરવ્યૂ લે છે જેને ખરેખર કોરોનાની અંદર વધારે મહેનત કરવી હોય, વધારે દોડધામ કરવી અને લોકોની સેવા કરવી હોય. તમને આજે જાણવા મળ્યું છે કે ડૉક્ટર સંજીવ વ્યાસ જે આજે જ સુરત શહેર સહિત ભારત દેશની અંદર વેક્સિનની શરૂઆત થઈ છે, ત્યારે આપણે મળીએ સંજીવ વ્યાસ ડૉક્ટરને, ભટ્ટા રોડ ગોડ રોડ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર. સાહેબ, આજના દિવસે શું કહેવા માગો છો? જે રીતે વેક્સિનની તમે પહેલેથી જ એની પાછળ પડ્યા હતા અને દોડધામ કરી, વેક્સિન વિશે ખૂબ ચર્ચાઓ થઈ કે વેક્સિન લેવી જોઈએ, નહીં લેવી જોઈએ, કઈ કંપનીની લેવી જોઈએ, કઈ કંપનીની સારી છે. કોઈ કંપનીની વેક્સિનથી લોકોના બીજા દેશોમાં મૃત્યુ થયા. આ બધી વાતોને જે ચર્ચામાં જે લોકોને જે એક ડર પેસી ગયો વેક્સિન માટેનો કે વેક્સિન બહુ કામની નથી અને આપણે નહીં લેવી જોઈએ. પણ હું એક જ વસ્તુ લોકોને આજે કહીશ ને પ્રેરિત કરીશ કે આજે અમે પોતાએ આજે પહેલા જ દિવસે વેક્સિન લીધી છે, બરાબર. અને અમે બહુ આપણી ગવર્મેન્ટ પર વિશ્વાસ રાખીને આપણા દેશની કંપની જેણે ઓક્સફર્ડ જોડે સારી રીતના આ વેક્સિન બનાવી, આપણે આજે ગર્વ અનુભવવો જોઈએ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ આપણા દેશની કંપની છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, આપણા CM શ્રી રૂપાણી સાહેબ, CR પાટીલ સાહેબ, આ બધાએ જે પુષ્કળ મહેનત કરી છે, આ બધાએ મહેનત કરીને જે આજે આપણા રાજ્યની અંદર આપણને એક પ્રેરણા આપી છે કે તમે વેક્સિન લો અને આપણા દેશમાંથી કોવિડને કેમ નાબૂદ કરવો, જેમ બાકીની બીમારીઓ નાબૂદ થતી હતી એ રીતના. એના માટે હું ખાલી એટલું જ કહીશ કે લોકોએ ડર્યા વગર જ્યારે આપનો નંબર આવે, આપનો જ્યારે લિસ્ટમાં નામ આવે ત્યારે મહેરબાની કરીને વેક્સિન લેજો અને આ થઈ ગયું પેલું થઈ ગયું એવું કંઈ કહેતા નહીં અને એવું કંઈ મહેરબાની કરીને કરતા નહીં. ડૉક્ટર સાહેબ, અમે જાણવા મળ્યું છે કે તમે પણ વેક્સિન લીધી છે, આમાં કોઈ તમને આડઅસર કંઈ જોવા મળી? હું છેલ્લા 1 કલાકથી અહીંયા છું અને જે રીતના ગવર્મેન્ટની મેનેજમેન્ટ છે, હું જ્યારે લેવા આવ્યો ત્યારે મને જે રીતના નર્સ જેમણે મને વેક્સિન આપી એમણે મને એટલું સરસ રીતના બધી સમજાવ્યું કે આપને વેક્સિન આપું છું, આપને વેક્સિન આપવાથી એ જગ્યાએ જો આપણને કંઈ ખજવાળ આવે, કંઈક લાલ થઈ જાય તો અમને તરત જાણ કરો. અહીંયા આગળ એ લોકોએ બહુ જ સરસ રેસ્પિરેટરી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોનું, ICUના ડિપાર્ટમેન્ટનું એક એસ્કોર્ટ આપ્યું છે અને અમને અહીંયા છેલ્લી 45 મિનિટથી બેસાડેલા છે કે તમે 45 મિનિટ સુધી જો આપને કંઈ બી આમાંનું નહીં થાય, શ્વાસમાં કોઈ તકલીફ નહીં થાય, બીજી કોઈ એલર્જી નહીં થઈ તો આપ જઈ શકો છો. એટલે મને એવું લાગે છે કે સરકાર આપણી ખૂબ જ સારી કાળજી લઈને આપણને વેક્સિન આપી રહી છે. એવું નથી કે પોલિયોના ટીપા આપણે પહેલાં લોકોને જે પીવડાવતા ત્યારે આપણને ખબર હતી કે એનાથી કંઈ બહુ નુકસાન થતું નથી, પણ અત્યારે સરકાર બી આપણી એટલી સારી રીતના કાળજી લઈ છે વેક્સિન આપ્યા પછી. મિત્રો, હમણાં જે વાત કરતા ડૉક્ટર સંજીવ વ્યાસ, ખાસ કરીને તેમને કહ્યું છે કે પોણો કલાકનો સમય વીતી ગયો છતાં પણ તેમને કંઈ જ નથી થયું. તો હવે તમારે વેક્સિન લેતા જો તમે ડરતા હો તો વેક્સિન લેવાની ખાસ જરૂર છે. હવે કોઈ ડર રાખવાની જરૂર નથી. આવો આપણે મળીએ IME ગુજરાત સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારુલ વડગામાને. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ. તમે પણ ખૂબ જ મહેનત કરી છે આની પાછળ, સવારથી તમે જાણ્યું છે અને તમે પણ વેક્સિન લીધી છે, શું કહો છો? મારે દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે વેક્સિન લેવી જ જોઈશે. જો આપણે ખરેખર કોરોનાને અંત સમય સુધી હરાવવું હોય, જો આપણા દેશને કોરોના ફ્રી કરવું હોય, આપણા સ્ટેટને કોરોના ફ્રી કરવું હોય તો ડેફિનેટલી આપણે વેક્સિન લેવી જોઈએ. મેં ખુદ સવારે 11 વાગ્યાથી વેક્સિન લીધી છે. મને 2-3 કલાક થઈ ગયા છે. મને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી, કોઈ પેઇન નથી, કોઈ તકલીફ થઈ નથી. જે બી અંદરખાને જે થોડી ઘણી કન્ફ્યુઝન્સ છે લોકોમાં, મેન્ટલ બ્લોક્સ છે કે નહીં વેક્સિનથી આમ થઈ શકે આમ થઈ શકે, પણ એટલા માટે જ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના તથા ગુજરાતના તથા આખા દેશના જેટલા બી IMA લીડર્સ છે એ લોકોએ આહ્વાન કર્યું છે. અને આહ્વાન ખાલી વાતોથી નહીં, એ લોકોએ ખુદ વેક્સિન લીધી છે, અમે લોકોએ ખુદ વેક્સિન લીધી છે. સુરતમાં પણ 25 થી 30 IMAના ડૉક્ટર્સે વેક્સિન લીધી છે. જસ્ટ કે પબ્લિકમાં એ મેસેજ જાય કે જો ડૉક્ટર્સ ખુદ લઈ શકતા હોય તો અમે જો સેફ છીએ તો તમે પણ વેક્સિન લો, તમે પણ સેફ થશો. તો એવો એક મેસેજ મારે દર્શક મિત્રોને આપવાનો છે. એન્ડ વેક્સિન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. આપણે વર્ષોથી વાત કરીએ છીએ, 1 વર્ષથી આપણે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ, માસ્ક પહેરીએ છીએ, પણ વેક્સિન બધા જ જ્યારે લઈશું ત્યારે આપણામાં એક ઇમ્યુનિટી ડેવલપ થશે, આપણા દેશમાં ઇમ્યુનિટી ડેવલપ થશે અને પછી તરત જ આપણે કોરોનાથી છૂટકો પામીશું. તમને કોઈ આડઅસર એવું કંઈ? બિલકુલ નહીં. મને સવારથી મેં 11 વાગ્યાની વેક્સિન લીધી છે, 3 કલાક થઈ ગયા છે. મને અત્યાર સુધી કોઈ આડઅસર નથી. અને જે ઇન્ડિયન વેક્સિન છે, આપણી કોવિશિલ્ડ વેક્સિન છે ભારત સિરમની, એમાં ડોક્યુમેન્ટેશન છે કે કદાચ કોઈને થાય તો બી બહુ મિનિમમ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે, જેમ કે તાવ આવો કે માથું દુખવું કે બોડી એક થવું, પણ એવી કોઈ જ સાઇડ ઇફેક્ટ અમારા કોઈ ડૉક્ટર્સમાં હજી સુધી જાણવા મળી નથી. મિત્રો, હમણાં જે વાત કરી હતા ડૉક્ટર પારુલ વડગામા અને ડૉક્ટર સંજીવ વ્યાસ,
હવે ખરેખર આપણા દેશમાંથી કોરોના હટશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે એક જે ડૉક્ટર છે ડૉક્ટર પારુ રડગામ તેને 3 કલાકનો સમય થઈ ગયો છે રસીને, અને બીજા છે ડૉક્ટર સંજીવ વ્યાસ તેને 1.5 કલાકનો સમય થયો છે. અત્યારે મારી બાજુમાં બંને ઊભા છે અને સ્વસ્થ દેખાઈ રહી છે. જેના માટે હવે ખાસ કરીને જો તમે કોરોના રસી મુકાવવા માટે એટલે કે વેક્સિન મુકાવવા માટે ડરતા હો તો હવે આ બંનેને જોઈ લો, તમારે કોઈ ડરવાની જરૂર નથી અને વેક્સિન તાત્કાલિક મુકાવી લો. જી કરાવવો હોય તો વેક્સિન લો. સ્કાય 7 ન્યૂઝ ચેનલનું પ્રકાશવાળા કેમેરામેન હરેશ ઠક્કર સાથે સુરત.